ફેસબુક પર આવેલી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ અને પછી ગ્વાલિયરનો એક ઠેકેદાર એવો ફસાયો કે લાખો રૂપિયા ગુમાવી બેસ્યો। મિત્રો, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ખૂબ જ ચોંકાવનારી સાયબર ફ્રોડ મામલો સામે આવ્યો છે। રિપોર્ટ મુજબ એક ઠેકેદારને ફેસબુક પર લંડનથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી આવે છે। આ મહિલા પોતાને લંડનની ડોક્ટર કહી રહી હતી। થોડા દિવસ વાતચીત કર્યા પછી તેણે કહ્યું કે ભારત આવી રહી છું અને તેની પાસે 95 એટલે કે 95,000 બ્રિટિશ પાઉન્ડ છે અને મહિલાએ કહ્યું કે જો તે પૈસા ઇન્ડિયન કરન્સીમાં બદલાવવામાં મારી મદદ કરશો તો તમને મોટું કમિશન અને સાથે મોંઘી ગિફ્ટ પણ મળશે। આ સાંભળીને ઠેકેદારને પણ થોડો વિશ્વાસ આવી ગયો, પણ પછી શરૂ થયો અસલી ખેલ। થોડા દિવસ પછી એક ફોન આવ્યો। ફોન કરનાર મહિલાએ પોતાને મુંબઈ એરપોર્ટ પર ઓફિસર તરીકે ઓળખાણ આપી અને તેણે કહ્યું કે ફોરેન કરન્સી એરપોર્ટ પર અટકાઈ ગઈ છે અને તેને છોડાવવા માટે ફીસ ભરવી પડશે। આ રીતે અલગ અલગ બહાના કાઢી ઠેકેદાર પાસેથી ધીરે ધીરે રૂપિયા લાખો લેવામાં આવ્યા અને એક રિપોર્ટ મુજબ તે ઠેકેદાર જોડેથી એવા ઘણા ખરા રૂપિયા પડાવી લેવામાં આવ્યા। જ્યારે આરોપીએ ફરી પૈસાની માંગ કરી ત્યારે આખરે તેને શંકા થઈ અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર તેમને ફરિયાદ પણ નોંધાવી અને હવે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। અને જો મિત્રો, સોશિયલ મીડિયા ઉપર ક્યારે પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે અને એમાં પણ ખાસ કરીને ફોરેન કન્ટ્રીથી, તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે એક નાની ભૂલ મોટી ઠગાઈમાં ફસાવી શકે છે।